ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આજે આવ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે એક બેનર એવું નજરે પડ્યું છે, રાજકોટના બહુમાળી ભવન ચોકમાં આ બેનર લગાવેલું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે તસવીર હતી ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા છે તે મોઢું કાળું કરી નાખવામાં આવ્યું હતું શાહી વડે, જેને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો હતો અને તે વિડીયો અને ફોટોઝ પણ વાયરલ થયા છે। જે પ્રમાણે નવનિયુક્ત પ્રમુખ આવી રહ્યા છે, એટલે કે અલગ અલગ નેતાઓના ફોટાઓ સાથેના બેનરો તેમના સ્વાગત માટે લગાવવામાં આવ્યા છે। ત્યારે આ પ્રકારે જે બેનર છે તે બહુમાળી ભવન ચોકમાં જોવા મળ્યું હતું। તાત્કાલિક ધોરણે જ ફોટો દ્વારા જ્યારે આ સમગ્ર બાબત સામે આવી ત્યારે મહાનગરપાલિકા દ્વારા એ બેનરને હટાવી લેવામાં આવ્યું હતું। ત્યારે કયા શખ્સો દ્વારા આ પ્રકારે વડાપ્રધાનના મોઢા પર શાહી વડે જે કાળું ફેસ છે તે કરી નાખવામાં આવ્યું છે, તેને તો કોણ આ શખ્સો હતા તે તો આગામી સમયમાં તપાસ બાદ જ સામે આવશે। નમસ્કાર।